પુણા પોલીસ સ્ટેશનના છેતરપિંડીના કેસના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને પકડી પાડતી ઝોન 1 એલસીબી શાખા. પોલીસ કમિશનર સાહેબ શ્રી સુરત શહેરનાઓ તથા અધિક પોલીસ કમિશનર શ્રી સેક્ટર 1 તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ભક્તિબા ડાભી ઝોન 1 સુરત શહેરનાઓએ નાસ્તા ફરતા આરોપીઓ શોધવા આપેલ સૂચના અને માર્ગદર્શન અન્વયે ઝોન 1 એલસીબી શાખાના પોલીસ માણસો અસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ સહદેવસિંહ મહિપતસિંહ તથા અસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ કરણસિંહ શંકરસિંહ નાઓની સંયુક્ત બાતમી આધારે આરોપી નામે મયુર ઉર્ફે સન્ની વસંતભાઈ સાંડીસ, ઉંમર વર્ષ 28, ધંધો 4 વ્હીલ ડ્રાઇવિંગ, રહેઠાણ મકાન નંબર 1586 રુદ્રપુરા પોલીસ લાઇન પાસે પ્રકાશ બેકરીની સામે નાનપુરા સુરતનાને પકડી પાડેલ છે. આરોપીનો ગુનો કરવાનો એમો. મજકૂર પકડાયેલા આરોપી ટૂર એન્ડ ટ્રાવેલ્સનું કામકાજ કરતા હોવાથી 4 વ્હીલ ગાડીના માલિકોને તેઓની 4 વ્હીલ ગાડીને સારી કંપનીમાં ભાડેથી મૂકવા માટે તે પેટે માસિક ભાડું સારું એવું આવતું હોવાની જણાવી ગાડી માલિકોનો વિશ્વાસ કેળવી તેઓની પાસેથી 4 વ્હીલર ગાડીઓ મેળવી લઈ થોડા સમય સુધી માલિકોને 4 વ્હીલર ગાડીઓનું માસિક ભાડું ચૂકવી બાદમાં તે 4 વ્હીલર ગાડીઓ બીજાને વેચાણ અથવા ગીરવેથી મૂકીને અંગત વપરાશમાં લઈ ગાડી માલિકોને તેમનું ભાડું કે તેમની ગાડીઓ પરત નહીં આપી તેઓને સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરવાનો એમો ધરાવે છે. અંદાજિત 70 જેટલી ગાડીઓના માલિકો સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરેલ છે.